ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. આજે જઈએ છીએ સર્જરી ફાઇનલી આજે કરાવવા. સર્જરી કરાવવા જઈએ છીએ ક્રિશુભાઈની. નાક ફૂલ સાફ બધું કાઢ નાખવાનું છે. અત્યારે તમે શરદી નથી કેમ હસોડી? ના નથી. શરદી તો સારી થઈ ગઈ છે, હા. પણ હવે ખાલી ઓપરેશન કરાવવાનું છે. તો ક્રિશ, હું, બા અને કોંજ ચારે જઈએ છીએ. કુંજને આવે છે શેટા. કે મારે મસાની વઈ દેવા આમ તો એને હારો એને કે જોઈ લો ને. સાચી વાત બત્તી છે. લઈને કે જોઈ લો ને હા, દરેક બધી મરીને કે જોઈ જવો તો ગઈ. કેમ કોઈ તેને છે? કે હારો રે બે નો કરે નાખી. હા, સાચી વાત છે. એમ તો કેવું ઘી feeling? દ્યો ને, ઘી દ્યો ને થોડું ઘી દ્યો ને બા મેં ઘી નો ખાય બડબા આવતા હોય કેવું ફિલિંગ આવે છે? હે? કેવું ફિલિંગ આવે છે? ના એમ સામાન્ય હોય. કોને ગમે કાલ કોકને ફોન કર્યો તો એને કરાવ્યો હતો ને. હા, એ એ common કરે ને હોય. કઈ કે એમાં કઈ ન હોય ઈ કે એટલું બધું. હા. અશોક ફુવા આપણે હા. ક્યાં હે? અશોક ફુવા ક્યાં એ ફુવા થાય ફુવા થોડા થાય માસા થાય. એટલે મેં કીધું અશોક અશોક માસા. ફુવા તો કોઈ નથી કઈ બીક નથી લાગતી. જય એમ હોય સામાન્ય એમાં કઈ બહુ એટલું બધું હોય ને. અને હવે તો આ બધી શું છે મશીનરી નાન તેને અલગ અલગ બધું આવી ગયું ને એટલે આરામથી થઈ જાય. કિસ્સો નાનો હતો ને તે જાતો ભણવા તે ખંભે દફતર અને પાણીની બોટલ ના ગાળીઓ હતો ઉલાળતો હાલ્યો આવે હું પહોંચી જાય જલ્દી કરીને એ વાહે હોય તે કૂતરા ફૂતા હોય ને પૂંછડી ઉપર પગ દેતો આવે તે પૂંછડી ઉપર પગ દેતો કૂતરું થયું ઊભું અને બાક્સો ભરી ગયું પેટે પછી ઘરે આવીને કે બા મને કૂતરું કહ્યું મેં કેમ કરતા એ કે હાલ્યો હતો તો કહ્યું મેં કૂતરું એવું કોઈ ગાંડી નથી તે આફડું કવડી જાય મેં કીધું આપણે લખાણે કેવડ્યું તમે મેં કીધું કાંઈક સાળો કર્યો હોય એ કે મારે ભૂલમાં જરીક પગ દેવાય કે મેં ભૂલમાં પગ હેડે દેવાય જાય આમ તો નાનો હતો ને તે લખણ ખોટો હા, છે. લખણ ખોટો જ છે આપણે એમ કે લંડન માં ગયો છે સુધરી હા જાય. પણ ન્યાય કઈ ન સુધર્યો. હા, હસોડો નો સુધર્યો હસોડો બગડ્યો ત્યાં તો 3 વાર હાથ ભાંગ્યા. 3 વાર હાથ ભાંગ્યો 3 વાર ભાંગ્યા ને એક આંગળી પણ. એટલે એ હાથ પગ તોડવાનું કામ ન્યાય જઈને ચાલુ રાખ્યું પાછું. આ તો એ ભાંગ્યું ન થાય ખાલી કૂતરું કહ્યું એટલું જ પછી જ આપણે જોઈએ આવવાનું ટાણું થાય હામાં ઉભા રહી અને સીધો દોર જેવો આયલો દવાખાને પહોંચી ગયા છે. સાહેબ હજી આવ્યા નથી. બીબી ચેક કરે છે. આશા ચાલન કરાય એવી રીતે બહુ બધા વાંધો લઈ જાય કરાવી ગયા ને થોડી મને કહું મારી માં અને મશીનો જઈને બે કાઢ્યું હું આવું કે આધા પેલા કરાવ્યો વળી 2 કલાક થયું તો પાછા ગયા વળી જમીન કરાવી પછી પાછળ ગઈ લેવા ગયા શું કરે તો મેં તો બધા આમાં શું સર્જરી કે કાંઈ નથી બા નોર્મલ છે બધું મેં કીધું ભગવાનને આને રાખીને એટલે આપણું શરીર એ કિશોરબેન હવે ઉઘડી દીધો છે. બાટલા ચાલુ કરી દીધા છે. એનર્જી ડ્રિંક ચડાવ્યું છે. તો ફાઇનલી 9 વાગ્યાને આવ્યા હતા અને 1 વાગ્યે ઓપરેશન માટે લઈ જાય છે અને 2 કલાકનો ટાઈમ લાગશે એવું કીધું છે. જોઈએ હવે કેટલી વારમાં બહાર આવે. ક્યાં છે ઓપરેશન થઈ ગયું છે. હાડકું છે હા. વધેલું હાડકું છે ને જો ફાઇનલી ઓપરેશનમાંથી બહાર વહી આવ્યા છે. ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે. અત્યારે થોડોક સમય ઊંઘમાં રહે ને નાક બંધ કર્યું છે અને મોઢેથી શ્વાસ લેવાનો છે. એટલે જો આ બધું વ્યવસ્થિત રહે તો 7:30 રજા આપી દે. ઊંઘ આવી હતી? મોટો ખુલ્લું રાખજે. મોટું ખુલ્લું રાખવાનું નાક બંધ છે ને મોઢે શ્વાસ લેવાનો છે. નાકમાં દરેક કબોલું કર્યું છે ઓમડું મેલું છે ઓપરેશન કર્યું ને મસ્સો કાપ્યો હોય ને એટલે હા હા તાઈને રહેવા દે બસ. હાથ નથી લાવવાનો. આ થાય રાખવાનું 6 વાગ્યાથી હોતું રહેવાનું છે. હોઈ જા. 6 વાગ્યા સુધી કે ફુવા દેજો 6 વાગ્યા પછી બધું પાણી
ખાવાનું હા એ પેલા પાણી દેવાનું. હા. પેલા પાણી પછી ખાવાનું હા. હે કેટલા 3 સાડા 3 સાડા 3. 4 થવા આવ્યા છે હમ. 5 ને 6 2 કલાક છે જો હવે પાછા ઘરેથી નીકળ્યા છે ઈ. દવાખાને ઘરે બધું લેવા આવ્યા હતા 6 વાગે ક્રિશુને આપવાનો છે. ખીચડી આપવાની છે. હા, પેલા પાણી પીવડાવવાનું હમ. થોડું થોડું કે પાણી પેલા પીવડાવજો પછી કે ખીચડીને એવું આપજો. એમ તો કાલે હાનનો કાંઈ નથી જમવાનું તો કાંઈ દીધું જ નથી. આગળ થોડો થોડો ભાનમાં આવે ને તે પાણી પીવું છે એમ પેલું મોઢેથી શ્વાસ લઈ ને એટલે ગળું ફૂંકાઈ જાય. હા 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 એટલે કીધું માગતો અત્યારે હશે નહીં. પાણી. હા. હા હા એટલે કીધું હવે 6 વાગે કીધું છે ડૉક્ટરે પાણી આપવાનું. એટલે મને આવ્યો તો ફોન ક્યારે આવો છો મમ્મી? બસ મેં જો નીકળી છે તાર પપ્પા બધું ઘરેથી લઈને હવે દવાખાને જાય છે. રજા થઈ જાય. કીધું છે લગભગ કે 7:30 રજા આપી દેવું હા હા જો કંઈ પ્રોબ્લેમ નહીં આવે તો. હમ. બોલું નહીં પાણી ને એવું આપે ને વોમિટ ને એવું થાય ને તો પાછા રહેવા દે તો બાટલો ને એવું ચડાવવું પડે. હા નકર આપી દે લગભગ તો આપી જ દે રજા. જઈએ હવે જોઈને જોઈએ. તરસ લાગી હતી મારા દીકરાને માથું દુખે છે. હાલો ખુલદા પડી પાછા ઘડી ખુલદા માથું બાથું બધું ઉતરી જાય તો દીકરો કમ્પ્લેટ પાનમાં આવી ગયો છે. લાવી દો. ઓછી કો ઘડીક ન નાખતો તો કાંઈ નહીં અને મમ્માનો ફોન આવી ગયો છે લંડનથી ખબર કાઢવા. આમ બે કે તો ઉગાડ ક્યાં છો? સ્ટોરેજ? પાણી હા એ સ્ટોરેજ ઉગાડ નહીં હમણાં ખાવાનું કે ને તો હા 6 વાગે કીધું છે. પાણી પાઈએ પેલા પાણી પાયું. 2 ચમચી પાણી પાઈ 2 ચમચી પેલા પાણી પાય ને પછી થોડુંક વધારે પાણી પાવાનું અને પછી ખીચડી ને એવું ખવડાવવાનું. એટલે પછી જો વોમિટ કેવું કઈ નહીં થાય ને તો પછી 7:30 રજા આપી દે. બાટલો પૂરો થવા એવો કે થઈ ગયો. ઓકે તો આજને જ રજા થઈ જાય એમ ને લાગશે 5:30 માં હજી છે હું કેમ? આજને જ રજા થઈ જાય એમ ને. હા આજને રજા આપી દે. બરાબર. પછી થોડીક વાર રહીને અડધો કલાક પીવાનું કીશું ગલાસમાં લઈ લેતો એટલે ઠરી દે હેલો ઊંઘ આવે છે જી? સુઈ જવાનું? એના પડ્યું રહી ખાવ હમ. કોઈ કે લાવો ખાવાનું લાવો ક્યાં ગયા બાપુજી? વી જાય એ કે હું ખાવાનું બસ કેટલા 6:30 વાગ્યા. તો એક ગ્લાસ પાણી પી લીધું ને હવે ખીચડી ખાવાની છે. પછી જવા દે ખીચડી ખાઈ લો ને હરખું રહે એટલે રજા આપી દે એટલે ઘરે જાય પછી કે રોકાવું છે. હોસ્પિટલ થોડું રોકાવું. હે ક્રિશુ? આમ અખડ નથી કરવાનું કીધું રાતે એટાને જણા પીજો હું હોય ને મૂળ કેસો ઉપર તો અને પાણી આપ્યા કરવાનું છે રાતે. પાણી બાટલો લાવે પછી મને કાંઈ રાત તેમ તો નીંદર ઉડા કરે એટલે હું એને તરસ લાગે પાણી આપે જાનો ઓલે નહોતા ફામે ખુદને પગ મોડાનો. તઈ કેવા દાંત કરતો હતો ખબર ને મારો પગ બોળો હોય કે દાંત થોડો કઠણ થઈ જાય આવે નથી થોડો કઠણ થઈ જાય કે થોડો પઠણ થઈ જાય. એટલે જાનો સ્ટીલની છે જોરઈ એમાં મેં ટેબલ દે ગરમ હશે. અડધો ડબ્બો ખાઈ જાય. આજ ખાધું નથી ને કાલનું કાંઈ એમ તો. પાણી આપ ભૂખ લાગી છે? ભૂખ નથી લાગી? ભૂખ લાગે એ તો એટલે નહીં મૂળ ખીચડી જોઈ હોય ને એટલે ભૂખ ન લાગી હોય. આગળ નથી લાગી? તો ફાઇનલી પૈસા લાગી કીશું રજા આપી દીધી છે અને ઘરે આવી ગયા છે. ખાલી દીવા 7:30 7 વાગે રજા આપી હતી. 7:30 ઘરે પહોંચી ગયા અને પેલા ભગવાનને દીવા કરી લે. જોઈ જાય ભટકાવતો નહીં પાછો. રાખને ફટકાવતો નહીં. દીવા કરવાનો. બાકલ લઈને દીવા હું કરી દીવા પૈસા લાગી ગયા એટલે આ તો મેં કીધું હાચવી
કાગળિયા બગડ્યા બધું અને થઈ જાય લાંબો. હવે 2 દિવસ આરામ કરો. હું તો વાહ તક્યો નહીં રાખતા. ભલે રાખતો. ના ના, ક્રિશુભાઈને ડિનર ચાલુ થઈ ગયું છે અને ફ્રૂટ મળ્યા છે ખાવા. આપણે શું છે ડિનરમાં? ખીચડી બનાવી છે ક્રિશ હાટુ, હા, બાપુજી હાટુ ઓળો રોટલો, મમ્મી હાટુ કોબી બટેકાનું શાક, મારી ને હાટુ રોટી. તમારા હાટુ રોટલો ઘડું. હા, નાનો રોટલો એક બનાવીને. ઓકે. હા, જો હવે ક્રિશુભાઈને આરામમાં મોકલી દીધા, આરામ કરે છે. એ હોઈ ગયો છે. ક્રિશુ ને બા અને ફોન આમ તો આખો દિવસ હવાના હોસ્પિટલ હતા એટલે અત્યારે તંગણી હોઈ ગયા છે. અને અમે જો કાલની તૈયારી કરવા મળ્યા છે. કાલે જવાનું છે ફામે, એટલે કાલે ને પરમ દિવસે 2 દિવસ રોકાવાનું છે. તો અત્યારે જો હશે ને પાલક ને લસણ ને દાણા ને એવું બધું લઈ આવીને ચટણી ખાંડવાની છે, કોઈ ઘેરે લઈ જાય છે. સ્પેશિયલ નક્કી તો ઘણું બધું ચૂસે કરે, આ બનાવવું ને ઓલું બનાવવું. હવે ત્યાં જઈને ફાઇનલ છે. આ ચટણી ફાઇનલ છે બનાવવાની, પણ હવે ત્યાં જઈને ખબર પડે શું બને ને શું ન બને નહીં. નીલેશભાઈ આપણી જોડે આવે છે, કાલે આવે છે ડેન્સને લઈ. એટલે કાલની આ પ્રિપેરેશન બધી તૈયારી ચાલુ કરી દીધી છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ તો ક્રિશુ માટે એક સારી કોમેન્ટ કરી દેજો. સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.